હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં. તો જો આજે 95% વરસાદ છે. મને તો એમ હતું કે વરસાદ પડતો જ હશે, પણ અત્યારે નથી વરસાદ. વેધર થોડુંક સારું છે, પણ આખો દિવસ વરસાદ બતાવે છે, કશું નક્કી નહીં, ગમે ત્યારે ચાલુ થઈ જાય. અને પ્લસ આજનું વેધર છે 3 - 2 ફીલ લાઈક છે. પવન બહુ છે એટલે આજે ઠંડી ખરેખર વધારે છે. ઇન્ડિયામાં ગરમી ચાલુ થઈ ગઈ છે અને અમારે ઠંડી જતી નથી એવું છે. હજુ એપ્રિલ સુધી ઠંડી સહન કરવાની છે, કારણ કે જ્યાં સુધી એપ્રિલ નહીં આવે ત્યાં સુધી ઠંડી ઓછી નહીં થાય. એટલે હજુ ફેબ્રુઆરી ચાલે છે, ફેબ્રુઆરી માર્ચ, હજુ તો ઘણો ટાઈમ કાઢવાનો છે. આમ ટાઈમ જતો રહે પણ ઠંડીનો ટાઈમ નથી જલ્દી જતો. તો ચાલો મિત્રો, મળીએ પછી. ચાલો. પોલીસ પડી છે મુક્તરે. અત્યારે હોલિડે ચાલે છે મિડ ટર્મની. તો હા, અમારે અત્યારે વાઈફાઈ બંધ થઈ ગયું છે કાલનું. આ છોકરાઓએ કંઈક વાયર ખેંચી કાઢ્યો હશે કે કંઈક, ખબર નહીં. તો કાલનું વાઈફાઈ બંધ થઈ ગયું છે. યસ. આ સ્પ્રે છે, એ તો ફ્રેગ્રન્સ નો. આ એ સ્પ્રે છે, ફ્રેગ્રન્સ નો સ્પ્રે છે. તો બસ જો કચરા પોતું કરવા માટે હવે બધું ફટાફટ કામ પતાવી દીધું છે. એકલું કચરા પોતું બાકી રહી છે. કપડાં પણ આજે વાળવાના બાકી છે. હે મુક્ત? કારણ કે આજે વારી લઉં તો આજે રાત્રે બીજા અમે ધોવા નાખી દઈએ તો કાલે સુકવાય, કારણ કે સ્ટેન્ડ ઉપર જ અત્યારે તો અમારે સુકાવવા પડે એવું છે. વાવ, મુક્ત પાસે ગ્લુ ટેગ છે. તો ચાલો મુક્ત, ખાઈ લે જલ્દી જલ્દી. ચાલ, હું ફટાફટ કચરા પોતું કરી લઉં, પછી નાઈ કરવા જઈએ. ઓકે, તું ખાઈ લે, હું કચરો વાળું, પછી તું હેલ્પ કરજે. ઓકે? મારા મુક્ત મને બધી હેલ્પ કરે છે, હે ને, કામ કરવામાં. પછી ડિનરની પણ તૈયારી થોડી કરવાની છે, કારણ કે વિડીયો એડિટિંગ બધું કરવાનું હોય, વિડીયો મૂકવા. હા હા, મોટા ભાઈ તો નથી કરતા. મોટા ભાઈ ગુડ બોય નથી, હે ને. બેડ ગર્લ ના કહેવાય, ભાઈ છે તારો, મોટો ભાઈ છે. તો ચાલો ફટાફટ કામ કરી લઉં, પછી પાછા કન્ટિન્યુ વિડીયોમાં મળીએ. તો ત્યાં પ્લેન જાય છે, સરસ બ્રિટિશ એરવેઝ છે. અને આ મુક્ત જુઓ, ઠંડી બહુ છે બહાર, એટલો બધો પવન છે કે ઠંડીની કોઈ લિમિટ નહીં. તો અહીં એરોપ્લેન, તો એરોપ્લેન. ઓકે, તો હવે જઈએ છીએ અમે ઘરે. મારી ફ્રેન્ડના ઘરે ગયા હતા અમે. તો જો કામ બધું કરીને ગયા હતા, પાછું એવું એવું કરી દીધું છે છોકરાઓએ. મુક્ત ચાલ, બધું હરખું કરી દે બેટા. તો ચાલો, શું કરવું છે? ચિપ્સ બનાવી છે, તો ચાલો ચિપ્સ બનાવીએ મુક્ત માટે. એને ચિપ્સ ખાવી છે. અને આજે ઓકે. તો હેલો ફ્રેન્ડ્સ, જો મેં નહીં પરવારી ગઈ છું, છોકરાઓને ભૂખ લાગી છે, ચિપ્સ ખાવી છે. તો જો ચિપ્સ બનાવી દો ફટાફટ એમની માટે. બનાવી દો એટલે ખાલી અમારે રેડી જ હોય, બસ એને એર ફ્રાયરની અંદર મૂકી જ દેવાની એટલે ચિપ્સ રેડી થઈ જાય. છોકરાઓ માટે ચિપ્સ મૂકી દીધી છે. બંને ઉપર બેઠા છે, કારણ કે હજુ વાઈફાઈના એન્જિનિયર ક્યારે આવશે એ ખબર નથી. તો ત્યાં સુધી વાઈફાઈ વગર છોકરાઓ બહુ જ કંટાળી ગયા છે. 2 દિવસથી કન્ટિન્યુ ફોન વગર, આઈપેડ વગર જોવાનું કેમનું આવું છે એની લાઈફ. એક વસ્તુ વગર બહુ કન્ટિન્યુ ના ચાલે. હવે મને પણ ભૂખ લાગી છે, આજે તો 1:30-2 વાગી ગયા છે. હવે હું ખાઈ લઉં પછી. તો એડિટિંગ કરતાં ફાવી ગયું છે મને. હજુ સુધી થંબનેલ કેવી રીતે બનાવો એ નથી ફાવતું. આજે ફર્સ્ટ ટાઈમ થોડું ટ્રાય કર્યો અને મારી ફ્રેન્ડે જ કરી આપ્યું છે મને. તો આવી રીતે ધીરે ધીરે થંબનેલ બનાવતા શીખી જઈશું. ઘણા બધાનો સપોર્ટ મળે છે મને, તો સપોર્ટ હોય બધાનો તો જલ્દી શીખી જવાય. ખબર નહીં, આપણાને હજુ બહુ નોલેજ છે નહીં યુટ્યુબની અંદર. ધીરે ધીરે શીખીશું તો બધું આવડશે. ના શીખીએ તો કશું ના થાય જીવનમાં. એટલે રોટલી શાક ખાઈશ હવે હું. ભૂખ લાગી ગઈ છે બરાબર. કાલ તો ઢોસા બનાવ્યા હતા,
હું ભીંડાનું શાક મને ભાવે એટલે પરમ દિવસ બનાવ્યું હતું મેં ભીંડાનું શાક. હું આજે ખાઈશ. અહીંયા તો 3 દિવસનું પણ ખાઈએ, અહીંયા ચાલે. ઠંડક હોય છે અને બગડી ના જાય, અને અહીંયા તો ખાવું જ પડે, ફેંકી દેવાનું જેવું ના ચાલે. એટલે તો ચાલો ખાઈ લઉં, પછી પાછો કન્ટિન્યુ વિડીયો કરશું આપણે. જો મારું કામ ફિનિશ થઈ ગયું છે અને મુક્ત બેઠો છે. શું કરે છે મુક્ત? વોટ આર યુ ડુઈંગ? સે આસ્ક મી. I'm doing I go to a lot of. બોલ જલ્દી. I'm a teacher. Okay. When I grow You teacher? Yeah. Today is teacher? Yeah. When I grow up, I want to be a teacher. શું? I want to be a teacher. ઓકે, આજે મુક્ત ટીચર બન્યો છે. જેને મુક્તની સ્કૂલમાં ભણવા આવવું હોય એ આવી જજો. New sound and it's called k. ખ. K. ઓકે, ખા. Cat. ખેટ. Cat. મુક્ત ફોનિક શીખવાડે છે તમને બધાને, તો તમે બધા જોજો મુક્ત કેવું શીખવાડે છે. It means round, up, over. રાઉન્ડ એન્ડ અપ ઓવર. Yeah. ઓકે I'm gonna show you. ઓકે, મુક્ત તમને શો કરે છે તો તમે જોજો મુક્ત શું કરે છે. The picking. Don't copy. ડોન્ટ કોપી ડોન્ટ ફીકી. અડધું તો મને નથી આવડતું, એ શું બોલે છે થોડું ખબર પડે એટલું આન્સર આપીએ. That's k. That's k. આને ક કહેવાય. K. તમારે ત્યાં સી કહેવાતું હશે પણ અહીંયા એને ક કહેવાય. Yeah. K. ખ. ખેટ. K out color. Cat out color. એવું કરે કેટ. Huh. તો જો પાર્સલ મંગાવ્યું હતું તો આવી ગયું છે. મુક્ત ધીરે ધીરે ઓપન કરે છે, I couldn't say. ખબર નથી. તું ચાલ ફટાફટ. Check શું શું છે? નામનો check કર. શકુબેનનું છે એટલે બા નામથી મેં ઓર્ડર કરેલો છે. ધીસ માય. That's yours. યસ. And બીજું આ ભાઈનો. ના તું કાઢને હેડ. ઇટ્સ માય ન્યૂ ફોનનું કવર. ઇટ્સ માય કવર. યા. ઇટ્સ માય સોક્સ. That's your socks. યસ. And આ તાલુ છે. યસ. આ બધું તાલુ છે. આ શું છે? આઈ ડોન્ટ નો. ઇટ્સ માય ટી શર્ટ. Your t-shirt. Yeah. 2 t-shirt. And this one. મુક્ત એનું કશું છે નહીં એટલે. આ શું છે? તું ખોલ તો ખરો. આઈ ડોન્ટ નો શું છે એવું. જેકેટ છે. હમ. But I don't know. Jump. શેક કે જ્યુસ પીવા માટે મંગાવી છે મેં. ઇટ્સ લાઈક ઇટ. Yeah. મને બટન કી જાય. કયું બટન? એ તો પછી બંધ કરી દઈએ ને એટલે બહાર ઢોરાય નહીં. બહાર ટ્રાવેલ પર કંઈક જઈએ તો એમાં લઈને જવાય, એટલે કાચનું છે. આ બીજું પાર્સલ છે, આ નિકુંજનું છે. આ નિકુંજે મારા માટે સરપ્રાઈઝ ગિફ્ટ મંગાવી છે. આમાં બધું મારા માટે મંગાવ્યું છે. બટ મારા માટે નહીં. આ જો. હા એ તારું છે, એક્સરસાઇઝ કરવાનું છે મુક્ત. એ માલું છે. આ તો એક આ છે, ખબર નહીં. આ મારું છે બેટા. આ તાલુ છે. આ પણ મારા માટે છે. એ નિકુંજે આ વખતે બહુ બધું. આ નિકુંજનું લાગે છે. મારા માટે નિકુંજનું જેકેટ છે. આ શું છે? ખબર નહીં, એ પછી ચેક કરશું. મને છે. આ પણ મારા માટે છે. ઘણું બધું વસ્તુ મંગાવી છે. કોમ મુક. જો એક ટી શર્ટ આ મારા માટે મંગાવી છે. નિકુંજને ખબર મને આવો કલર, વ્હાઈટ કલર વધારે ગમે. મારી પાસે વ્હાઈટ ટી શર્ટો વધારે હોય છે. આ શું છે? આ શું છે? જો એ પણ વ્હાઈટ, આ મેં મંગાવી એ વ્હાઈટ, આ વ્હાઈટ, મમ્મી આ શું? આ વ્હાઈટ. ઓકે જે તો 3 જો. 2 1 ગો. ગાઈસ પપ્પા મંગાય વિડિયો માટે અને આપણે વિડિયો કરે તો ન્યુ હોય. તો વિડીયો માટે ન્યૂ મંગાવ્યું છે. બગડી જાય તો રિટર્ન કરવાનું. બગડી જાય તો રિટર્ન કરવાનું. હવે મુક્તે મારી રિંગ હતી
એ તોડી નાખી. હવે મારે 20 પાઉન્ડની રિંગ લાઇટ હતી વિડીયો ઉતારવા માટેની, કાલે તોડી નાખી. તો જો હું અને મુક્ત અહીંયા બેઠા છીએ. હવે ગાઈઝ શું કહે છે મુક્તિ? તમે સાંભળો મુક્ત. ગાઈઝ માજોલે સર ન્યુ ગ્લાસ છે. મમ્મી મંગાઈ હતી મેં એના માટે નવો ગ્લાસ મંગાવ્યો તો આ નિકુંજે મંગાવ્યું છે. હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, 4:30 જેવું થઈ ગયું છે. તો ફટાફટ રસોઈ કરી દઉં. કાલે મારે જવાનું છે કામ પર, તો હું એના માટે પણ મેસેજ હજુ કરવાનો છે કે આવવાનું છે કે નહીં આવવાનું. કાલે હજુ હોલિડે છે, હજુ આટલું વીક હોલિડે છે, પછી પાછું કન્ટિન્યુ સ્કૂલ ચાલુ થઈ જશે. કાલે તાજોલે ચોપલાવું ના આવાય ને બેટા, પ્લીઝ. આપણે પૂછી જોઈશું. યસ કહેશે તો આવજે. ઓકે. પછી હવે રસોઈની તૈયારી કરીએ. ચલો ફટાફટ રસોઈ કરીએ. શું બનાવું છું એ પણ તમને વિડીયોમાં બનાવ્યા રહેજો. તમને બતાવીશ આજે શું બનાવું છું. રોટલી શાક નથી બનવાનું આજે. તો ચાલો રસોઈ કરવા જઈએ આપણે. લડ્ડુ નો લડ્ડુ ટુડે નોટ લડ્ડુ. નો જલેબી થોડી ડિનરમાં ખવાય. તો જો નિકુંજ આવી ગયા છે જોબ પરથી અને મુક્ત રૂમમાં બેઠો છે. આપણે જોઈએ શું કરે છે મુક્ત. મુક્ત જો શું કરે છે મુક્ત. મુક્ત ફ્રાઈસ ખાય છે બેઠો. જો આજે નિકુંજ પણ આવી ગયા છે. એક્સટેન્શન લીડ અમે કાઢી લાવ્યા હતા, એ લગાવવા છે. તો ભગવાનની આરતી માટે બધું રેડી કરી દીધું છે. હવે હું આરતી કરી દઉં. સાંજના 6:30 જેવું થવા આવ્યું છે. અંધારું થઈ જાય અમારે બારે, એટલે આરતી અમે લોકોએ વહેલી કરી દઈએ. તો ચાલો આરતી કરી લઉં, પછી પાછા કન્ટિન્યુ વિડીયો કરશું. તો જુઓ સરસ આરતી કરી દીધી છે, અગરબત્તી પણ કરી છે. ને અમારી જો સરસ ગ્રેપ્સ મળે છે અહીંયા, રેડ અને ગ્રીન. તો અત્યારે નિકુંજ જોબ પરથી આવતા લીડલમાંથી લઈ આવ્યા હતા. થોડી ગ્રોસરી આવતા કરી દીધી હતી, એટલે એમાં લાવ્યા હતા. તો મેં ચલો ભગવાનને ધરાઈ દઈએ. મુક્ત શું કરે છે? મુક્ત નાટક કરે છે. અત્યારે જો બહાર પણ વરસાદ જ છે, એકદમ વરસાદ, ફૂલ વરસાદ છે. પવન બહુ છે. જો આજનું વેધર સવારે કેવું હતું, અત્યારે ચેન્જ થઈ ગયું છે. છેક ઘરમાં સુધી વરસાદ આવે છે. એટલે ચાલો ઘરમાં જતા રહીએ ફટાફટ. આખો દિવસ સારું રહ્યું થોડું. હમણાં 4 વાગ્યાથી વરસાદ ચાલુ થઈ ગયો છે બરાબર. ગજબ ઠંડી છે આજે, ગજબ ઠંડી. ડિનરમાં બનાવું છું આજે હું જો કંઈક. તો હેલો મિત્રો, જો અમે નવી સેલ્ફી સ્ટિક લાવ્યા છે, એમાં હું વિડીયો આજે શૂટિંગ કરું છું. જોવું એમને એમાં મને કેવી રીતે ફાવે છે. અહીંયા નિકુંજ સૂપ બનાવે છે. હેલો નિકુંજ, અમે મેચિંગ કપડાં પણ પહેર્યા છે આજે. તો મુક્ત તમારી સાથે કિચનમાં આવી ગયો છે. મુક્તે બ્લુ પહેરે છે, નેવી બ્લુ. તો ચાલો હવે ફટાફટ રસોઈની તૈયારી કરી દઈએ અને પછી અમે જમવા બેસીએ ત્યારે વિડીયો કન્ટિન્યુ કરશું. ચાલો. તો તમે જોઈ શકો છો મમ્મીએ ખાવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે. ખાવાનું છે કે વઘાર? હા, વઘારવાના છે આપણે મુઠિયા. તો જો ગાઈસ આ રહ્યા મુઠિયા, અને આ જો પપ્પાએ શું બનાવ્યું, સેવ સૂપ મારી અને એમની માટે. તો હિંગ નાખવાની, લીમડી નાખવાની, આખું ડાયખું નાખી દેવાનું ગાઈસ. અને આ કોફી નાખવાની અંદર. નો કોફી, તો કોફી તલ નાખી દેવાના અંદર. અને જો અહીં મૂકી દેવાનો. તો જો આ મને થોડું ખબર, ધાણા જીરું, આ ગોટી, આ અજમો, આ મને બોલું તું જીરું, આ જીરું પણ થોડુંક દેખાય. આ ગરમ મસાલો અને આ મરચું અને હળદર તો બધાને ખબર છે.
બાહુબલીમાં. તો વઘાર થઈ ગયો. તો આપણે હવે મુઠિયા નાખવાના. અને જો પાછું બોલું આ જીરું. ગાઈસ મરચું એડ કરી દેવાનું ને થોડી હળદર. અને આપણે મુઠિયા નાખી દેવાના. મને લાગ્યું મુઠિયા ને મુઠ્ઠી સેમ હોય. મુઠ્ઠી અને મુઠિયા. ગાઈસ મમ્મીથી કાંડ થઈ ગયું કદાચ. લસણ તો ભૂલાઈ ગયું. હા લસણ ભૂલાઈ ગયું. ગાઈસ તો લસણ નહીં નાખવાનું. અમે પ્યોર વેજીટેરિયન, અમે પ્યોર સ્વામિનારાયણ. લસણ ડુંગળી નહીં ખાવાના આજના દિવસ. જો આ લસણ તો રહી ગયું. તો અહીંયા હતું અને મમ્મી ભૂલી ગયા વઘારમાં નાખવાનું. ગાઈસ તો આવું હલાવવાનું ઉપર નીચે. શું કહેવાના? મિક્સ કરવાનું. હવે મિક્સ કરવાનું. જો ગાઈસ તમે તમારા મમ્મી કે પપ્પાને પૂછજો કરવાનું. નેકન તમારા મમ્મી પપ્પાને જ કરાવજો. નેકન માં જેવું થશે. મેં એકવાર એવું કર્યું હતું અને બધું ખાવાનું ઉપર ગતું જ હતું. ગાઈસ આજે બધા યુટ્યુબર બની ગયા. તો જોઈએ પપ્પા શું પીએ છે. આ જો કેમનો બનાવ્યો. ગરમ ગરમ થઈ જાય. પપ્પા ખાશે ગાઈસ. પપ્પા ખાશે. ગાઈસ તો અમે વઘાર કરી દીધો. તો આજના વિડીયો માટે આટલું છે. અને મમ્મી ખાવાનું થઈ જશે. તો જો આજે ડિનરમાં છે મુઠિયા. આવી જાય મુઠિયા ખાવા સાથે સૂપ છે. મુક્ત ત્યાં વ્લોગ બનાવે છે. અમારા નાના યુટ્યુબર છે. અને સાથે હરી જમવા બેસી ગયો છે. હું જમવા બેસી ગઈ છું. તો ચાલો મિત્રો જમવા. આ સાથે અમારો વ્લોગ પૂરો કરીએ છીએ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. જય સ્વામિનારાયણ. થેન્ક યુ વોચિંગ માય નવા વ્લોગ.